મોરબીના જેતપર ગામે ગઈકાલે જે ઘટના બની જેમાં ખેડૂતો અને ખેડૂત પરિવારની જે મહિલાઓ હતી એ મહિલાઓને પણ પોલીસ દ્વારા જ્યારે ડિટેઇન કરવામાં આવી ત્યારબાદ ખેડૂતોનો જે આક્રોશ છે એ સાતમા આકાશે પહોંચી ગયો છે। આજે જેતપર સહિત આસપાસના અનેક ગામના જે ખેડૂતો છે એ ટ્રેક્ટર રેલી સ્વરૂપે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેને રજૂઆત કરી છે। સાથે જ એસપીને પણ કાયદો અને વ્યવસ્થાની રૂએ પણ રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતની સાથે જે ખેડૂત આગેવાનો હતા એ ખૂબ આક્રમક અંદાજમાં ચીમકી પણ આપી રહ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરેન્દ્રનગરના કોંડ ગામે જે ઘટના બની એ ઘટના બાદ ખેડૂતો અને વીજ કંપની વચ્ચે જે ચિંગારી હતી એ આખા ગુજરાતમાં ફેલાઈ અને હવે ખેડૂતોની અંદર એક જ્વાળા પ્રગટી રહ્યો છે। ખેડૂતોની માંગણી છે કે જે પરિપત્ર છે એ મુજબ નહીં પરંતુ જે કાયદો છે એ કાયદા મુજબ વીજ કંપની જે છે એમને વળતર આપે। જ્યારે ખેડૂતો આ માંગણીને લઈને ખાસ કરીને મોરબીના જેતપર ગામે ગઈકાલે જે ઘટના બની એ ઘટના બાદ ખેડૂતોમાં વધુ આક્રોશ જોવા મળ્યો અને ખેડૂતો અને એમની સાથે જે ખેડૂત આગેવાનો છે સ્થાનિક ખેડૂત આગેવાનોની સાથે અમુક સામાજિક અને રાજકીય આગેવાનો પણ આ ટ્રેક્ટર રેલીમાં અને કલેક્ટરને જે રજૂઆત કરવામાં આવી છે એમાં સાથે જોડાયા હતા। ત્યાં પહોંચીને કલેક્ટરને રજૂઆત કર્યા બાદ ખેડૂતોનું અને ખેડૂત આગેવાનોનું શું કહેવું છે, કલેક્ટરે જે પ્રતિસાદ આપ્યો છે એ બાબતને લઈને એમને સંતોષ છે કે કેમ અને આગામી સમયમાં શું કરવાનું આયોજન એ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે, અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી આ બધી જ માહિતી મેળવીએ। મોરબી જિલ્લાના જેતપર ગામે જે ખેડૂતોમાં આક્રોશ હતો વીજ લાઇનને લઈને આજે ટ્રેક્ટર રેલી લઈ અને જિલ્લા કલેક્ટર ખાતે આવેદન આપવા પહોંચ્યા હતા। હાલ જે ખેડૂત આગેવાન છે તે આપણી સાથે છે, જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે અને તેમની સાથે વાતચીત કરી છે। જિલ્લા કલેક્ટરે કેવો પ્રતિસાદ આપ્યો છે તે તેમની પાસેથી જાણશું। શું કહેશો, જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે, તમારી શું માંગ હતી અને કલેક્ટર સાહેબ દ્વારા કેવી તમારી વાત છે તે સાંભળવામાં આવી છે અને તેમનો શું પ્રતિસાદ આપવામાં આવ્યો? કલેક્ટર સાહેબે અમારું આવેદન સ્વીકારેલું છે અને એ આવેદનમાં અમારી માગણી એ હતી મુખ્યત્વે કે ભાઈ વળતર તમે જે હુકમ કરો છો ટેલિગ્રાફ એક્ટ 1885 એ જ કાયદા મુજબ અમને વળતર આપવામાં આવે, નહીં કે ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે। અને બીજી માગણી અમારી એ હતી કે ભાઈ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જો એક હપ્તે અને એ પણ એડવાન્સમાં પેમેન્ટ દેવાની ગાઈડલાઇન્સ હોય તો અમને એ ગાઈડલાઇન્સ અનુસાર એડવાન્સમાં અને એક હપ્તે સંપૂર્ણ પેમેન્ટ આપવામાં આવે, પછી જ અમારા ખેતરમાં કંપની કામ કરવા આવે। એ પણ હતું કે જે કોરિડોર જે નક્કી કરવામાં આવ્યો છે એમના સિવાયની જે જમીન છે ત્યાં પણ ક્યાંક નુકસાની થતી હોય છે, જે વીજ લાઇનનો માલ છે, પોલનો માલ છે તે ત્યાં પડી હોય, ખેડૂતને નુકસાની જાય, પાકમાં નુકસાની થાય, એમની જવાબદારી કોણ સ્વીકારશે, ખેડૂત કે પછી તંત્ર કે કંપની? એટલે અમારી માગણી એ જ હતી, સરને પણ એ કીધું કે 67 મીટરનો કોરિડોરનો તમે હુકમ કરો છો, અમારું ખેતર 50 વીઘાનું છે, તમારો હુકમ 67 મીટરના કોરિડોરનો છે, તો એની બહાર તમે ખેડૂતને પ્રવેશ કરવા પણ ન આપો એ કાયદા વિરુદ્ધ છે અને આ ખેડૂત ઉપર અત્યાચાર થઈ રહ્યો છે। એટલે એ પણ અમે સાહેબને ધ્યાને દોર્યું છે અને 67 મીટરની બહારનું જે પણ કંપની નુકસાન કરે કે અહીંયાથી કંપનીને હાલવું હોય માર્ગમાં તો એ કંપની અને ખેડૂત સાથે બની સમજૂતી કરે। આગામી પગલાં શું રહેશે? આગામી પગલામાં અત્યારે અમે જેતપર ગામે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ। 2 દિવસનો સરને ટાઈમ આપ્યો છે કે 2 દિવસમાં અમને યોગ્ય જવાબ આપે અને જો જવાબ નહીં મળે તો પછી અમે ભૂખ હડતાલ કરશું। આજે જેતપર ગામ અને આજુબાજુના ગામડાના ખેડૂતો જે આ વીજ લાઈન અદાણીની આવી રહી છે અને બળજબરીપૂર્વક પોલીસ તંત્રનો ઉપયોગ કરી અને ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવાનો જે તાકાતથી સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરીને કંપનીના અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં આજે જેતપર ગામના ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈ અને અહીંયા કલેક્ટરને આવેદનપત્ર દેવા આવેલા। પરંતુ જેને કહેવાય ને નો મામો કાણો મામો, આ પ્રકારનો ઘાટ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। ખેડૂતોને અપેક્ષા છે વળતરની, પણ વળતર આપ્યા વગર કંપની દાદાગીરીથી આ કામ કરી રહી છે, એની સામે ખેડૂતનો રોષ છે। આવતા દિવસોમાં ખેડૂતો વધુ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે અને આવતા દિવસોમાં કદાચ ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે
તો અલગ પ્રકારના કાર્યક્રમો ખેડૂત કરી રહ્યા છે. અત્યારે એસપી સાહેબને ખેડૂત અને આગેવાનના નાતે અમે ખેડૂતના દીકરાના નાતે અત્યારે મળ્યા હતા. ગઈકાલે જે મહિલાઓ બહેનો દીકરીઓ ઉપર જે રીતના લાઠીચાર્જનો જે બનાવ બનેલો હતો એના સંદર્ભે આજે અમે સાહેબને મળ્યા અને સાહેબને અમે એટલી રજૂઆત કરી કે અમે ખેડૂતના દીકરા છીએ, અમે બને ત્યાં સુધી અહિંસામાં માનવાવાળા છીએ અને જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર જે આ કંપની પોતાના ખેતરની અંદર ખેડૂતના ખેતરની અંદર જે થાંભલા નાખી રહી છે એમને તાત્કાલિક ધોરણે બંધ થાય અને આવા લોકોને પોલીસ રક્ષણ આપવામાં ન આવે અને જેથી કરી અને ખેડૂત એમના ખેતરની અંદર ચાલુ જે કામ છે એ બંધ કરાવી શકે. કારણ કે ખેડૂતને એક પણ રૂપિયો વળતર આપવામાં આવ્યું નથી, તેમ છતાં પણ પોલીસ પ્રોટેક્શનના સહારે આ કંપનીઓ જ્યારે તાનાશાહીના ભાગરૂપે ખેડૂતના ખેતરની અંદર થાંભલાઓ નાખી રહી છે અને ખેડૂત જ્યારે અટકાવવા માટેના જે પ્રયાસો કરે છે ત્યારે ખેડૂતનો દીકરો સાચો છે. કારણ કે એના બાપ દાદાની જમીનની અંદર એક પણ રૂપિયો વળતર મળ્યા વગર જે થાંભલા નખાઈ રહ્યા છે ત્યારે ખેડૂતની માગણી એટલી છે કે સૌપ્રથમ તો અમને થાંભલા જે તમે નાખી રહ્યા છો એમનું જંત્રી મુજબ નહીં, પરંતુ અમારી જે બજાર કિંમત છે માર્કેટ વેલ્યુ મુજબ તમે અમને વળતર આપો અને વળતર આપ્યા બાદ ડોક્યુમેન્ટ લેવલની જે કામગીરી છે એ પરિપૂર્ણ કર્યા બાદ તમે અમારા ખેતરની અંદર કામ ચાલુ કરો, આવી જે ખેડૂતની માગણી છે. ત્યારે ખેડૂતના દીકરાના નાતે અમે પણ પોલીસ પ્રશાસનને સાથ સહકાર સહયોગ આપીશું. બને ત્યાં સુધી કોઈ ઘર્ષણમાં ઉતરવા અમે પણ માગતા નથી. ખેડૂતના દીકરા છીએ, અમે પાણી પણ વારી શકીએ છીએ અને જરૂર પડે ત્યારે હળ પણ ખંભે નાખી અને જમીન પણ ખેડી શકીએ છીએ. આ વાતમાં સર્વે લોકો સમજી જાજો. ખેડૂતનો દીકરો વાવણી પણ કરી શકે છે અને જરૂર પડે ત્યારે મૂળિયા પણ ઉખેડી શકે છે. બરાબર, એટલે આ વાતની અંદર અમારી જે કંઈ પણ માગણી હતી અમે પોલીસ અધિકારી સમક્ષ મૂકી દીધેલી છે અને પોલીસ અધિકારી તરફથી પણ બનશે ત્યાં સુધી ખેડૂતને કોઈ પણ જાતનો અન્યાય ન થાય, બીજી વખત આ રીતનો કોઈ પણ બનાવ ન બને એના તરફથી અમને એક બાંહેધરી પણ આપવામાં આવેલી છે. સૌપ્રથમ કલેક્ટર સાહેબને જે એમને પરિપત્ર રિલીઝ કર્યો છે એના સંદર્ભે અમે લોકોએ આવેદન આપ્યું છે. 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આવેદન મીન્સ અલ્ટિમેટમ છે અમારું કે 2 દિવસની અંદર તમે જે પરિપત્ર રિલીઝ કર્યો છે પરિપત્રના બેઝ ઉપર અદાણી કંપની પોલીસ પ્રોટેક્શન ભાડે લઈને જે અમારા ગરીબ ખેડૂતોને ડરાવે છે, બીવરાવે છે અને ધમકાવે છે એ બંધ કરાવો. કારણ કે પરિપત્ર કોઈ કાયદો નથી. પરિપત્રને તમે ચેલેન્જમાં જઈ શકો છો, હાઈકોર્ટમાં જઈ શકો છો, સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. ભારત સરકારે બનાવેલો કાયદો જે લો છે કોન્સ્ટિટ્યુશનમાં પારિત કરેલો એ કાયદાના ભાગરૂપે અને કાયદાને અનુલક્ષીને અમે તમામ પ્રકારની વીજ લાઈન નાખવા દેવા તૈયાર છીએ અને વળતર લેવા પણ તૈયાર છીએ. પણ એ ભારત સરકારનો જે લો છે એ મુજબ કાલે જે ઘર્ષણ થયું હતું એ ઘર્ષણમાં પોલીસની ભૂમિકા ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ જેવી લાગતી હતી. એટલે અમને કે ભાઈ ચાર્જેબલ અદાણી કંપની પોલીસ ચાર્જ આપી અને ભાડાના પટ્ટે 11 થી 5 ભાડે પોલીસ લાવી અને જે ખેડૂતોને ડરાવે છે અને ધમકાવે છે, તો એસપી સાહેબને અમે કીધું કે ભાઈ તમે ભાડે જો પોલીસ કે કંપની માગે છે તો અમે આપીએ છીએ, એ પે કરીને માગે છે પ્રોટેક્શન માટે. તો કીધું અમારા ખેડૂતોને પણ કે અમારા ખેતર પ્રોટેક્શન કરવા માટે પોલીસ જોઈએ છે. તો એમને કીધું કે ભાઈ તમે ઓન પેપર અમારી પાસે ડિમાન્ડ કરી શકો છો. તો અમે એસપી સાહેબને કીધું કે ભાઈ અમે ગાંધીગીરીથી જ આંદોલન કરીએ છીએ, ગાંધીગીરીથી જ પ્રોટેક્શન કરીએ છીએ. જો અદાણી કંપની સાવરકર નીતિથી ડબલ બેધારી નીતિથી સાવરકર નીતિથી જો એને થાંભલા ખેડૂતોની છાતી ઉપર નાખવા હોય તો પછી અમને સરદાર નીતિ પણ કરતા આવડે છે. જો સરદાર નીતિ અમે ચાલુ કરશું તો તકલીફ પ્રશાસનને પણ પડશે અને અદાણીને પણ પડશે. એટલે અમારી કોઈ આ ગર્ભિત ધમકી નથી, પરંતુ કાયદો અને લો અને વ્યવસ્થા ના બગડે એના માટે અમે એસપી સાહેબને મળ્યા અને રિક્વેસ્ટ કરી કે ખેડૂત કોઈ દિવસ કોઈ ઉપર હુમલો કરતો નથી કે કોઈ સાથે બગાડતો નથી. કારણ કે એ તો કણમાંથી મણ પેદા કરનાર અન્નદાતા છે, આપવા વાળો છે. પણ જ્યારે એને છંછેડવામાં જો આવશે તો ખેડૂતની સહનશક્તિની પરાકાષ્ઠા જ્યારે પૂરી થઈ જાય છે ત્યારે જગતનો તાત જ્યારે જો ઊભો થઈ જશે ને તો તમારું પ્રશાસન પછી અહીંયા આડું નહીં આવે અને અદાણી કંપની તમારી ગોઈતીએ નહીં ચડે. એટલે જો ભારતના કાયદા અનુસાર અમને પ્રત્યુત્તર વળતર અને ચૂકવણા કરવામાં નહીં આવે તો કંઈક આગળ નવું થશે એવું મને દેખાઈ રહ્યું છે. જે ખેડૂતના ખેતરની માલિપા વીજ કંપનીઓ જે પ્રાઇવેટ કંપની પોતાની મનમાની કરી અને જે બળજબરીપૂર્વક જે ટાવર જેવા હેવી વીજ લાઇનના પોલ ઊભા કરી
અને ખેડૂતની ફળદ્રુપ જમીનને જ્યારે બરબાદ કરવા માગ્યા છે, ત્યારે ખેડૂતોની માગણી છે પૂરું વળતર આપો. કાયદા મુજબ તમે વળતર આપો. કાયદા મુજબ વળતર નથી આપતા. કાયદા મુજબ જે પોલીસ પ્રોટેક્શન જે સ્થળ ઉપર કામ કરવા માટેનું હોય, નહીં કે ખેડૂતોને પકડી અને પોલીસ ચોકીએ લઈ જવાનું હોય. એના માટે જે આજે અમારા જેતપુર મુકામેથી જે ખેડૂત રેલીનું ટ્રેક્ટરનું આયોજન એક દિવસના જ અલ્ટિમેટમાં કરવામાં આવ્યું હતું, એમાં પણ આજુબાજુના ગામમાંથી બોડી સંખ્યામાં આજે ખેડૂત મિત્રો આવ્યા હતા. આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે એવું કીધું છે કે 2-3 દિવસમાં હું કંઈક કંપની જોડે પરામર્શ કરી અને તમારો યોગ્ય નિકાલ કાઢીશ. પણ અમને કાંઈ આ કલેક્ટર સાહેબ હોય કે આ કોઈ પણ તંત્ર ઉપર અત્યારે ખેડૂતોને હવે કોઈ ભરોસો રહ્યો નથી. અને આના માટે તેને અમે કિસાન સંઘર્ષ સમિતિ વતી મોરબી જિલ્લા કયો કે ઓલ ગુજરાત કયો, અમે જે 15 તારીખનું જે અલ્ટિમેટ આપ્યું છે કે કિસાન યાત્રા રેલી જે ગાંધીનગર કૂચ કરવાની છે, આજે અમે જે એક દિવસના જે હાકલની માલિપા જો 100 ટ્રેક્ટર આવી જતા હોય તો આવતી 15 તારીખે અમે ગાંધીનગર અહીંયા મોરબી ડિસ્ટ્રિક્ટમાંથી ટ્રેક્ટર 300 થી 400 લઈને ગાંધીનગરની યાત્રામાં જોડાવાના છીએ અને જવાના છીએ. અને અમે અમારી જે તાકાત અને એકતા અને શક્તિ છે એ અમે દેખાડવાના છે. અમે ખેડૂત એટલું જ ઈચ્છીએ છીએ કે જે કાયદો 1885નો જો લાગુ પડતો હોય તો 1885ના કાયદામાં ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 10D મુજબ ખેડૂતની જે જમીન છે એની જે મૂલ્ય છે એનું 4 ગણું વળતર આપવું બજાર કિંમતના. તો એ બજાર કિંમતનું વળતર નથી આપતા અને જંત્રી મુજબનું વળતર આપી અને ખેડૂતને અત્યારે અન્યાય કરી રહ્યા છે. અને એ વળતર પણ અત્યારે આ લોકો પરિપત્ર મુજબ આપવા માગે છે. પહેલા 40%, પછી 40% અને પછી 20%. જ્યારે કાયદાની કલમમાં લખેલું છે કે વળતર પહેલા આપવું અને પછી કામ કરવું, તો એ કાયદાને અનધિકૃત અધિકારીઓ કરી અને કાયદાને કહેવાય ને કે ઘોડીને પી ગયા છે, એવી રીતે મનમાની કરી અને ખેડૂતને એન કેન પ્રકારે દબાવવાની પૂરેપૂરી અત્યારે કોશિશ થઈ રહી છે. પણ હવેનો ખેડૂત જાગૃત થઈ ગયો છે. હવેનો ખેડૂત આવી રીતે દબાય એવું નથી. આવતી 15 તારીખે 15/6/2026ના રોજ મોરબી જિલ્લામાંથી કિસાન સંઘર્ષ સમિતિએ આપેલા અલ્ટિમેટમાં મહેશભાઈ રાજકોટિયા છે, પાલભાઈ આંબલિયા છે, જયેશભાઈ પટેલ છે ઉત્તર ગુજરાતથી, લાલજીભાઈ દેસાઈ છે, જે દિગ્ગજ નેતાઓએ જે આજે અલ્ટિમેટ આપ્યું છે, એ અલ્ટિમેટને સાર્થક કરવા માટે મોરબી જિલ્લામાંથી ઓછામાં ઓછા 300 થી 400 ટ્રેક્ટર આ કિસાન યાત્રાની માલિપા ગાંધીનગરની કૂચ કરવાના ને જોડાવા. અને ખેડૂતની એક જ માગણી છે કે કાયદામાં જે લખેલું છે એ મુજબનું 4 ગણું વળતર બજાર કિંમતની. આ સિવાય કંપની હારે અમારી કોઈ માગણી નથી. પહેલા વળતર આપો અને પછી કામ કરો, આ જ અમારી માગણી છે. બીજા અન્ય ખેડૂતો છે, તમારું શું નામ છે? મારું નામ છે દીપકદાન ગઢવી. શું કહેશો, ખેડૂતો જે રીતના અત્યારે એક બાદ એક મુસીબતમાં પીસાતા જોવા મળી રહ્યા છે, શું કહેશો? કેમ કે જો કે છે જગતનો તાત પણ કોઈ નથી સાંભળતા અમારી વાત, અને દર વખતે અમારા પેટ ઉપર મારે છે લાત. એ વાતનો મને કાયમ આઘાત. એટલે અમે તો પહેલા તમારા મીડિયાનો આભાર માનશું કે હવે અમારો અવાજ કપાઈ ગયો છે. આપ ચોથી જાગીર છો, તમે મીડિયાવાળા એક અમારો અવાજ સાંભળે છે, બાકી કોઈ નથી સાંભળતું. કેમ કે અમારા આગેવાનો હોય છે એ પણ લે છે ખેડૂતનો વેશ, પણ પછી પહેરી લેશે પક્ષનો ખેસ અને પછી મલાઈ ખાઈને કરે છે ટેસ્ટ. અને ખેડૂતો જે એમ થાય કે આપણો આગેવાન આપણી વાત સાંભળશે, પણ એ જોઈ અને પછી અમારી વાત નથી સાંભળતા. અમને એટલું નુકસાન કે ખેડૂતોને કઈ જુલ્મ એને પૂરી દેવાના, એની ઉપર દમન, એની ઉપર અત્યાચાર. અમારા કેટલા ખેડૂતોને કરોડોની જમીન જે પેલા લાઈન આવી હતી ગેસની, તો એ અત્યારે એ જમીનમાં કાંઈ કામ ન તરીકે તો એની જમીન અને પછી આ તાર નીકળે છે, તો એક તો જીવના જોખમ, એની નીચે અમારે રાત દિવસ કામ કરવાનું. અમારા બૈરા છોકરાની નીચે કામ કરતા હોય અને ખેડૂતોને કોઈ એનો મોલ પણ એવો નથી થતો કે જ્યાંથી આટલી હેવી લાઈન નીકળે એ જગ્યાએ એટલે નીચેના પટ્ટામાં એવો મોલ પણ નથી થતો. એટલે ખેડૂતોને તો નુકસાન, કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું. કંઈક દર વખતે અમે આંદોલન, અમે કંઈક અમને પાણી આપો તો પાણી ન મળે, અમે કંઈક અમને પોષણ ભાવ આપો, જીરાના નહીં 4-4 હજાર મળે, આ મોંઘવારીમાં ખાતરમાં વધે, બેફામ બિયારણમાં વધે, પેટ્રોલ ડીઝલમાં વધે, અને ખેડૂતોને નો ફસલનો ભાવ મળે, નો પોષણ ભાવ મળે, નો પાક વીમો મળે. ખેડૂતો એનો પ્રીમિયમ ભરે તો તે પેલા કંપની અબજો રૂપિયા ખાઈને વહી ગઈ. અને ખેડૂતોએ ગાંધીનગર ખૂબ આંદોલન કર્યું, ખૂબ એની રજૂઆત કરી, પણ કંપનીઓ પૈસા ખાઈ અને વગાડીને વહી ગઈ. તો અમુકનું કંપનીને રક્ષણ મળે, ખેડૂતોને નહીં. અને અત્યારે ખેડૂતો એ જ કહે છે કે આ મહાકાય રાક્ષસી થાંભલા 1-1 વીઘામાં એ જમીન જ એમાંથી ખાતામાંથી ઉડી જાય છે. તો ખેડૂતો એ જ કહે છે કે અમને વળતર તો આપો. એ 3 ઓલા કટકે પૈસા મળે, છેલ્લે તાર નાખીને વહી જાય અને ખેડૂતોને કાંઈ આપવાનું નહીં. ખેડૂત દર વખતે અત્યાચાર, દર વખતે અન્યાય. તો ખેડૂતોને શું કરે? એને એક વખત ખેતી કરવી, એક વાર એનું ઘર હાલવું, આ એની જીવાદોરી છે. ખેડૂતોને કોઈ બીજી, અને એમાં કોઈ બીજું ખેતીના સિવાય કંઈ કરીએ કેમ નથી. એટલે હવે અમે આપને પણ રિક્વેસ્ટ કરી છે કે આપ ચોથો સ્તંભ છો, તો અમારો અવાજ
કચડાઈ ન જવા દો. અમારો અવાજ ક્યાંય સાંભળતા નથી તો આપ અમારો અવાજ પોગાડો, અમે આપને રિક્વેસ્ટ કરી છે. જે ચોક્કસથી બીજા અન્ય પણ ખેડૂતો છે. કાકા શું કહેશો? તમે ઘણા ટાઈમથી ખેતી કરતા આવો છો, અગાઉ આવી પરિસ્થિતિ ક્યારે જોઈ હતી? અગાઉ પરિસ્થિતિ કોઈ પણ સરકારમાં આવેલી નથી, પણ આ ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ દિવસે દિવસે આશરે 10 વર્ષ પહેલાથી હું અનુમાન કરું કે આ ગયેલા 10 વર્ષની અંદર દિવસે ખેડૂતની પરિસ્થિતિ બેકાર. કોઈ તંત્ર, કોઈ પ્રશાસન, કોઈ સરકાર ખેડૂતો ઉપર ધ્યાન જ નથી આપતું. એટલે ખેડૂતો દિવસે બેકાર થતા જાય. આપણને એમ લાગે કે પ્રશાસન એમ બોલે કે ભારત એક ખેડૂત પ્રધાન દેશ છે, પણ ખેડૂત પ્રધાન દેશ હળવે આવા બીજા 10 વર્ષ આવશે ને તો ખેડૂત પ્રધાન મટી જવાનો દેશ. બહારથી આયાત કરવી જોઈશે, ઘઉંની, બાજરીની, ચણાની બધી આયાત, જેમ આપણે ખાતરની આયાત કરીએ ને, ક્રૂડ, પેટ્રોલની, બધાની, એ ડીઝલની, એવી જ રીતે આપણે અનાજ ખાવા માટેની આયાત 100% કરવી જોઈશે. આવા બીજા પણ અત્યારે ગુજરાતના ખેડૂત જાગૃત થયા એટલે પ્રાઇવેટ કંપનીને એમ જમીનો આપી દેવા કોઈ પણ ખેડૂત રાજી નથી. પ્રશાસનનો સાથ લઈ અને આ જામનગર ટ્રાન્સમિશન કંપની, વીજ કંપનીઓ ખેડૂતના ખેતરમાં તૂટી પડેલી છે. એ કંપનીઓને ત્રાસ એટલો આપે છે, નો છૂટકે આંદોલનના સહારે જવું પડે અમે, નહીતર ગુજરાતનો ખેડૂત આંદોલનનો રસ્તો અપનાવે એવા કોઈ સંજોગો જ નથી. પણ જ્યારે નથી કહેતા કે દરિયામાં કોઈ પણ માણસ ડૂબતો હોય તો અહીંયા તૈણાનો સહારો લઈએ. એવી જ રીતે હવે ગુજરાતના સરકાર તૈણા રૂપે આંદોલનનો સહારો લઈ અને પ્રશાસનને જગાડવા માગે છે. બીજું કે હું ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ ફેફર બોલું. મારે જબલપુર ગામ, ટંકારા તાલુકાના અનેક ગામડોમાં વીજ લાઈન પસાર થાય છે. ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની આવે. એ લાઈન પસાર થવાથી ઉપર તાર હોય, નીચે ખેડૂતોને કામ કરવું, મજૂરોને કામ કરવું, એમાં કોઈ હેલ્થ વીમો આપતા નથી, હેલ્થની સુવિધા આપતા નથી. કે કોઈ માણસનું એક્સિડન્ટ થાય અને તાર પડે, મરી જાય તો એની લેખિત રજૂઆતો, તે લેખિતમાં કોઈ કંપની આપવા રાજી નથી. તો આ ખેડૂતો કરે તો શું કરે? એમાંય મારે જબલપુરના સર્વે નંબર 29 પૈકી 1માં પોલ આવે છે. 29 પૈકી 1 સર્વે નંબર મારે બિનખેતી જમીન છે. બિનખેતી જમીન મારે ગૃહ ઉદ્યોગ કરવા માટે થઈને મેં બનાવેલી હતી. એ ગૃહ ઉદ્યોગમાં મારે નોખા બધા બિઝનેસ 4 થી 5 કરવાના હતા, બિઝનેસ ગૃહ ઉદ્યોગના. પણ જામનગર ટ્રાન્સમિશન કંપનીએ મારા ખેતરમાં, મારી બિનખેતી જમીનમાં પોલ નાખવા હાટું થઈને મને નોટિસ આપે. એ નોટિસના સહારે મેં મોરબી પ્રશાસન, ભારત સરકાર, ગુજરાત સરકારને અનેક વખત રજૂઆતો કરેલી છે. લેખિત રજૂઆતો મેં પહેલી કરેલી 13/9/2025ના રોજ. 13/9/2025ના રોજ ગુજરાત પ્રશાસન અને મોરબી પ્રશાસનને ખ્યાલ પણ નહોતો કે આવી કંપની આપણા મોરબી જિલ્લામાં આવે એમ છે. ત્યારે મેં લેખિત રજૂઆત આપણા કલેક્ટરશ્રીને આપેલી, પણ એનો મૌખિક જવાબ મને કોઈ પણ જાતનો આપેલ નથી. મેં એવી રજૂઆતો તો 10 વખત કરેલી. એના પોસ્ટ પુરાવા મારી કાણે છે. 2/2/2026ના રોજ ટંકારેથી ટ્રેક્ટર રેલી મોરબી હતી. ત્યારે મારો પ્રશ્ન જીતુભાઈ ગોસરા, પાલભાઈ આંબલિયા, મહેશભાઈ રાજકોટિયાએ મારો પ્રશ્ન ઉઠાવેલો, પણ તોય પણ જવાબ મને લેખિતમાં કે મૌખિકમાં આપેલો નથી. જમીનમાં પોલ આવે છે? હા, મારી જમીનમાં, બિનખેતી જમીનમાં પોલ આવે. કેટલા વીઘા? 7 વીઘા આશરે. મને તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ જાય. અમે લેખિત રજૂઆતો કરવા છતાં આ પ્રશાસન જવાબ ન આપે તો મારા જેવા સામાન્ય નાગરિક કરે તો શું કરે? ક્યાં કણે જાય? પોલીસ સ્ટેશનમાં જાય તો ફરિયાદ નથી લેતા. પ્રશાસનને લેખિત રજૂઆત કરી ભારત સરકાર, ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આશરે મેં 3 થી 4 વખત લેખિત રજૂઆત કરેલી, પણ અહીંયાથી મને કોઈ જવાબ આવેલો નથી. ભારત સરકાર વિદ્યુત મંત્રાલયમાં
અહીંયા કને લેખિત રજૂઆતો મોકલેલી હતી અને આપણા કલેક્ટરશ્રીને તો મેં 10 વખત લેખિત રજૂઆત કરેલી છે. દુર્લભજીભાઈ દેથરિયા અમારા પ્રતિનિધિ છે ટંકારા તાલુકાના, એને પણ મેં લેખિત રજૂઆતો આપેલી છે રજિસ્ટર એડીથી. એના પોસ્ટ પુરાવા બધા ગુજરાત સરકારના, ભારત સરકારના અને કલેક્ટરશ્રીને જેટલા પોસ્ટ મેં કરેલી એ બધા પુરાવા મારી કણે છે. કાકા, તમે જે નેતાઓના નામ લીધા તેમાં પાલભાઈ આંબલિયાએ પણ એક નિવેદન આપ્યું છે કે જો જે કંપનીઓ છે તે વીજળી આખા ભારતની અંદર મફત આપે તો ખેડૂતને ખેતરમાં પોલ નાખવા મફત આપવા, એવું ખેડૂત પાલભાઈ દ્વારા એવું કીધું છે. તમે એમાં સહમત છો? એમાં હું સહમત એવી રીતે હોઉં, જો કોઈ પણ કંપની દેશના વિકાસની અંદર તે કોઈ નાગરિક દેશના વિકાસની અંદર સાથ સહકાર આપતી હોય, તે આપતો હોય નાગરિક, તો હું એમાં સહમત છું. મારા ખેતરની અંદર દેશના વિકાસ માટે થઈને મફત આપતી હોય વીજળી કંપની, તો મારા ખેતરમાં એક પણ રૂપિયો લીધા વગર પોલ ખોડવા દઉં અને કંપનીના માણસો કામ કરવા આવે ત્યારે હું એને જમાડીશ સહી. પાલભાઈના માનને ખાતર અને મને પણ દેશ માટે થઈને માન છે કે દેશનો વિકાસ થતો હોય તો મારી વાયલી પબ્લિક, મારા છોકરાઓ, મારો પરિવાર, એ પણ દેશનો વિકાસ હશે તો હર નાગરિક સુખી હશે. એટલે હું પણ મારા ખેતરની અંદર એક પણ રૂપિયો લીધા વગર પોલ ઊભો કરવા રાજી અને સહમત હોઉં. જે ચોક્કસથી તો આતા અહીંના ખેડૂત કે જેમનું પર્સ કહેવું છે કે ખેડૂતનું જીવન એક આદર્શ હોય છે, કારણ કે જે રીતે વાત કરવામાં આવી કે જો વીજ કંપનીઓ જો આખા ભારતની અંદર જો વીજળી મફત આપે તો ખેડૂતને પણ પોતાની ખેતીની અંદર વીજ પોલ ખોડવા દેવાની કોઈ પણ જાતનો વિરોધ નથી. તે પણ 1 રૂપિયો લીધા વગર પોતાની ખેતીની અંદર વીજ પોલ ખોડવા દેશે. અને જે રીતે કાકાએ વાત કરી તે રીતે તેમણે પણ જણાવ્યું છે કે જો આ રીતની વીજ કંપનીઓ જાહેરાત કરે કે આખા ભારતની અંદર વીજળી તે મફત સપ્લાય કરશે તો કાકાએ પણ કીધું છે કે જો હું પણ વીજ કંપનીઓને મારા ખેતરની અંદર મફત પોલ ખોડવામાં આપીશ અને સાથે જ જે કામ કરવા જે આવશે તેમને જમાડીશ. આ એક ખેડૂતનું જીવન છે કે જે આદર્શ છે, પરંતુ હવે જે વીજ કંપનીની જે રીતે કહી શકાય કે લાલિયાવાડી છે કે ખેડૂતના ખેતરોની અંદર જઈ અને જે રીતે પરવાનગી વિના પોલ નાખવામાં આવે છે, તે આગામી સમયમાં મોરબીનું તંત્ર કઈ રીતના પગલાં લે છે તે પણ જોવું મહત્વનું રહેશે. તો ખેડૂતો અને ખેડૂત આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે જો એમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને 15મી તારીખે કિસાન કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખીને જે કિસાન અધિકાર યાત્રા યોજવા જઈ રહ્યું છે, એમાં ખેડૂતો જે છે એ એમનું સમર્થન અત્યારથી જ દર્શાવી રહ્યા છે. 1111 જેટલા ટ્રેક્ટરને સાથે લઈ જઈ અને ખેડૂતો દ્વારા આ રેલી જે છે કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોરબીના ખેડૂતો કહી રહ્યા છે કે મોરબીથી જ અમે 300 થી 400 ટ્રેક્ટર લઈને આ ટ્રેક્ટર રેલીમાં જોડાવાના છીએ. જો મોરબીમાંથી જ 300 થી 400 ટ્રેક્ટર જોડાય તો આખા ગુજરાતમાંથી કેટલા ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં જોડાઈ શકે છે અને અમદાવાદ, ગાંધીનગરની અંદર હલ્લાબોલ કરી શકે છે, તેનો અંદાજ આપણે અહીંયાથી લગાવી શકીએ છીએ. હવે ખાસ એ જોવાનું રહેશે કે આગામી 15મી તારીખે ખેડૂતોની આ કિસાન અધિકાર યાત્રાની અંદર શું થાય છે, ખેડૂતોની જે માંગણીઓ છે એમાંથી કેટલી માંગણી સ્વીકારવામાં આવે છે, કેટલી નથી આવતી. જો માંગણીઓ સ્વીકારવામાં આવે છે તો ખેડૂતો શું પ્રતિક્રિયા આપે છે, જો સ્વીકારવામાં નથી આવતી તો ખેડૂતો આગામી સમયમાં શું આયોજન કરે છે, બધું જ હવે સમય બતાવશે. તમારું આ સમગ્ર વિષયને લઈને ને હાલ આ ખેડૂતો અને ખેડૂત આગેવાનો જે કહી રહ્યા છે એ બાબતને લઈને તમારો જે પણ મત છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.